મીરા, મીરા પાણી લાવ ને, હવે કલાક થશે પાણી લાવવામાં. લે બેટા પાણી. ક્યાં મરી ગઈ છે આ? મીરા બીજા કામ કરે છે ઘરના. બૂમો પાડતો હતો, સંભળાતું નથી એને? હા બેટા એને ઘરના ઘણાય કામ હોય છે. તને એમ લાગે છે સવારે 5 વાગ્યાની ઉઠે ને ત્યારથી તું ઓફિસ ના જાય ત્યાં સુધી તારી પાછળ લાગેલી હોય છે. અને ખબર છે ને હમણાંની તો એની તબિયત સારી નથી રહેતી, છતાં એ બધું કામ સવારે વહેલી ઉઠીને કરે છે. તો એ જ કરશે ને, બાજુવાળા કરવા આવશે. હા, કેવી વાત કરો છો તમે? આ બૈરાઓ કામ કરવા માટે જ તો બન્યા છે, બીજું એને કામ શું છે કયો ને મને. અરે પણ એ નોકરી પણ કરે છે. ક્યારેક એને પ્રેમથી પૂછતો ખરો કે એની તબિયત કેમ છે. કાયમ ગુસ્સો જ કરે છે. મારા માટે નોકરી નથી કરતી. હા, એને શોખ છે ને કરે છે. શોખ ના હોય અને નોકરી ના કરવી હોય તો ઘરના કામ જ કરવા પડશે. અને મેં બીજું પણ બધું વિચારેલું જ હોય છે. જુઓ, એમાં કે મારે એટલી બધી એની પર દયા ખાવાની જરૂર નથી. દયા શેની ખાવ? કેવો છે તું? મને તો તને દીકરો કહેતાય શરમ આવે છે. લો, મને દીકરો કહેતા શરમ આવે છે? આ હું તમને કહું કે મને તમને મમ્મી કહેતા શરમ આવે છે તો કેવું લાગશે? હા, અચ્છા, મને માં કહેતા શરમ આવે છે. જે માએ એકલા હાથે તને મોટો કર્યો, ઉછેર્યો, છતાંય તું મને આવું બોલે છે. તમારું કર્તવ્ય હોય છે. પપ્પા હતા ત્યાં સુધી પપ્પા એક બૂમ પાડતા, બીજી બૂમે તમારે હાજર થવું પડતું. હું અહીંયા 10 બૂમો પાડું છતાં પણ આ હાજર નથી થતી. હા, તો તમે વિચાર કરો ને કે આપણી રૂઢિ પ્રમાણે, આપણા ઘરના નિયમો પ્રમાણે એને રહેવું જોઈએ ને. અને આમ પણ તમને લોકોને વધુ પૂછવાની જરૂર ન હોય. તમારા લોકોએ કામ જ કરવાના હોય. કામ કરી લ્યો એટલે ઘણું છે. અને મારે તમને બીજું વધારે કહેવું, દર વખતે સમજાવવાના, દર વખતે કહેવાનું. અરે તું કેવી વાત કરે છે? એ રૂઢિ પ્રમાણે જ રહે છે, આપણા ઘરના નિયમો પ્રમાણે જ રહે છે. હા, તું વિચાર કર, ઓવરટાઈમ કરીને આવે છે ને નોકરીમાં, છતાંય ઘરના બધા કામ કરે છે. મારી બધી વસ્તુનું ધ્યાન રાખે છે, તારી બધી વસ્તુનું ધ્યાન રાખે છે. કરવું જ પડશે. હા, અને મેં એને વાત કરી દીધી છે. હવે પછીના જે કંઈ પણ એનો પગાર આવશે ને એ ડાયરેક્ટલી મારા ખાતામાં આવશે. એટલે હવે તમે એની પાસે રૂપિયા નહીં માગતા, મારી પાસે માગજો. હા, આ ઘર ખર્ચ માટે જે કંઈ પણ જોતા હોય ને એ હું આપીશ, એ નહીં આપે. સમજ્યા તમે? ખબર છે, છેલ્લા મહિને તે એવું જ કર્યું હતું ને. એના બધા રૂપિયા તે તારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા. પણ બેટા એ એની મહેનતના છે, એને ક્યાં વાપરવા એનો પણ હક લાગે. ઘરમાં સાચવીને બેઠો છું તમને લોકોને, તો મારો પણ હક નથી કઈ? હા, આ બૈરાઓ એકલા કઈ કરી શકે? કહો ને મને, તમારાથી કઈ થશે નહીં ને? તો બસ આ થોડો સમય એ પણ કમાશે, પછી શું કરશે? પછી હું જ પાલવવાનો છું ને, હું સાચવવાનો છું આ ઘરને. અને તમને બધાને હું સાચવી રહ્યો છું. તો મને માન આપો, ઇજ્જત આપો. હા, મને સંભળાવો ને. અને હું બૂમ પાડું ને ત્યારે હાજર થવું, એના કરતાં તમે લોકો પહેલા જ હાજર થઈ જતા હોય તો. કે ખબર જ છે ગમણાનો જવાનો સમય થશે, ચા આવી નહીં, પાણી મારે માગવું પડે છે. હવે વિચાર કરો, ચા માટે ફરી બૂમો પાડું? તું સવારથી ઓફિસ જાય ત્યાં સુધીમાં 10 વાર ચા માંગે છે. બિચારી ખડે પગે તને આપે છે. એકવાર શું ભૂલાઈ ગયું તું એને 10 વાર સંભળાવીશ. અને તને મેં અઠવાડિયાથી કહ્યું છે મારી દવાનું, કેમ ના આવી? હું પૂછી શકું? દવા વગર મરી ગયા તમે? કયો ને મને. હા, જેવા છો એવા જ છો ને? કોઈ ફરક છે તમારામાં? આ દવાઓ બંધ કરો, સાઈડ ઇફેક્ટ કરે, તમને ખબર પડે છે એમાં? આ જ્યારે જુઓ ત્યારે બસ દવા લાવો, આ લાવો, તે લાવો, મગાવવા સિવાય તમારે તો કંઈ કામ નથી હોતું. અરે પણ મારી સુગરની દવા છે અને જમ્યા પહેલાં રોજ લેવાની છે. અઠવાડિયું થઈ ગયું. તો ઘરમાં નવરા જ છો ને, જવાય જરા બહાર. હા, મેડિકલ સુધી જઈને લઈને ભાઈ આવે. આ અમને લોકોને ચીંધવા ન બેસાય. આપણું કામ આપણે જાતે તો કરવું નથી. બધા કામમાં અમારી જરૂર પડે છે. પછી કહેશો કે હા તું જ આ રીતના વાત કરે છે. કરું જ ને. અચ્છા, નાની અમથી વસ્તુ હોય તો પણ મારી સાથે મગાવવાની હોય છે. હા, તો આપને રૂપિયા ઘરમાં જાતે જઈને લઈ આવો. પણ તારે તો એ પણ નથી આપવા. વહીવટ નહીં આપું. આ ઘરનો વહીવટ હું જ કરીશ, મારી સિવાય બીજું કોઈ નહીં કરે. સમજ્યા તમે? તો દવા લઈ આપ. તારે દવા પણ નથી લઈ આપી, રૂપિયા પણ નથી આપવા, તો અમે કરીએ તો કરીએ શું? કામમાં હોઉં છું એટલે ભૂલી જતો હોઉં છું. હા, અને રહી વાત દવાની, આવી જશે તમારી દવા, પી લેજો બસ. વચા મળશે. હા.
મમ્મીજી તમે હા. કંઈ કામ હતું? ના બેટા, તારી પાસે જ આવી. અ, મીરા, તું કેમ આમ બધું સહન કરે છે? એટલે મને ખબર છે કે મારો દીકરો તારી સાથે કેવો વ્યવહાર કરે છે, છતાંય તું બધું હસતા મોઢે સહન કરે છે. શું હા. કામ? બીજું ઓપ્શન છે મમ્મીજી? નહીં. તમને ખબર છે ઘણા લગ્ન એવા હોય છે જ્યાં લગ્ન કર્યા પછી પણ પતિ નથી મળતો. આઈ મીન એનો સમય, એનો પ્રેમ, એની લાગણી કહેવા ખાતર આદિત્ય મારા પતિ તો બની ગયા, પણ પતિની ફરજ એ ક્યારેય ન નિભાવી શક્યા. હું હજી પણ એ જ પ્રેમ માટે તરસું છું જે લગ્ન પહેલા તરસતી હતી. સાચી વાત છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારો આદિ લગ્ન પછી તારી સાથે આવો વ્યવહાર કરશે. કેમ કે મને ખબર છે એ પહેલેથી જિદ્દી હતો, ન બોલવાનું બોલતો હતો, પણ સાવ આવો વ્યવહાર કરશે ને એ તો મેં ક્યારેય નહોતું વિચાર્યું. પણ હવે તો એનો દિવસે ને દિવસે વ્યવહાર બદલાતો જાય છે. મને લાગે છે કે આદિના નજરમાં સ્ત્રીની કોઈ અહેમિયત નથી. હા, એ તો અવારનવાર કહે જ છે કે મારા માટે સ્ત્રી જાત કંઈ છે જ નહીં, ફક્ત ને ફક્ત ઘરના કામ કરવાવાળી નોકરાણી, બાળક પેદા કરવા માટેનો એક સ્ત્રોત, અને એનાથી વધારે એ મને કંઈ માનતા જ નથી. મને શું, દુનિયાની કોઈ સ્ત્રીને નહીં. સાચી વાત છે, એ કોઈને નથી માનતો. પણ હું શું કહું છું, હા, તું આ બધું શું કામ સહન કરે છે? તું ભણેલી ગણેલી છે, એજ્યુકેટેડ છે બેટા, સારી નોકરી કરે છે. જો એવું નથી કે આદિ મારો દીકરો છે તો હું એનો પક્ષ લઈશ. તું કંઈક નિર્ણય લઈને આગળ વધ ને. મમ્મીજી એવું કહેવા માંગો છો કે ડિવોર્સ લઈ લો, એકલી રહું? પણ હું એવું નથી ઈચ્છતી. હું વિચારું છું કે હું આદિત્યને સુધારવાની કોશિશ જરૂર કરીશ. આજ નહીં તો કાલ ક્યારેક તો આપણી અહેમિયત સમજાશે ને એને. સાચી વાત છે. જોઈએ એને અહેમિયત સમજાઈ જાય તો સારું, પણ જો નહીં સમજાય ને તો એ જિંદગીમાં બહુ પસ્તાવાનો છે. અને હું શું કહું તમને, આ કેટલાય દિવસથી આ બીમારી ચાલો છો, હા તમે કમજોર થતા જાઓ છો. એક કામ કરો ને, ચાલો ને આજે આપણે ડૉક્ટરને બતાવી આવીએ. મારી પાસે બચતના 2000 રૂપિયા પડ્યા છે. જઈ આવીએ ને. ડૉક્ટર જોઈને ટ્રીટમેન્ટ ચાલુ કરશે તો તમને ફરક દેખાશે. મમ્મીજી ડૉક્ટર સાથે વાત કરી હતી, પણ એમણે કહ્યું છે કે ઓપરેશન કરવું કમ્પલસરી છે. ફક્ત દવાઓ અસર હવે નહીં કરી શકે. ઓપરેશનનો કેટલો ખર્ચો છે મીરાબો? આશરે 60 થી 70 હજારનો. પાછળની મેડિકલની દવાઓ અલગ, દવાખાનાના બેડનું જે ચાર્જ આવે એ અલગ, અને પ્લસમાં 6 મહિનાનો રેસ્ટ. એટલે 1,00,000-1.5 લાખ ખરા ને? તો હું મારી પાસે જે સોનાની વસ્તુ પડી છે, જે તમારા સસરાએ આપી છે, એ ગીરવે મૂકી દો અને તમારું ઓપરેશન કરાવી દઈએ. મમ્મીજી કયા ઘરેણાની વાત કરો છો? લોકરમાં પડ્યા છે, હા, માંડ કરીને થોડા ઘણા ઘરેણા તમે બચાવ્યા છે. રહેવા દો ને, પપ્પાજીની આખરી નિશાની છે. ભગવાન ન કરીને એ ઘરેણા ગયા તો આપણે શું કરીશું? અને હું કમાઉં છું ને, કરીશું કંઈક, જરૂર કરીશું. તારી કમાણી તો તારા હાથમાં આવવા પણ નથી દેતો ને તું કહે છે કે કરીશું કંઈક. સાંભળ, આજે એ ઘરે છે, 2 કલાક પછી જવાનો છે ઓફિસે, તો એને પ્રેમથી વાત કરીશો ને કે ડૉક્ટરે આવું કહ્યું છે, જો માને તો. ઠીક છે, ચિંતા ન કરો, હું હમણાં જ વાત કરી લઈશ. તમે શરબત કે જ્યુસ પીશો? સરબત હું બનાવું.